હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો શ્રેણીની, બરાબર, કે જે તમારે પરીક્ષાની અંદર મિત્રો સીઈટી વાળા બાળકો જે છે મિત્રો એને 5 માર્કમાં પૂછાતું હોય છે. જ્યારે એનએમએમએસની પરીક્ષા છે અથવા તો જ્ઞાન સાધનાની પરીક્ષા જે છે મિત્રો, બરાબર, તેની અંદર 10 માર્કની અંદર આ શ્રેણી જે છે પૂછાતું હોય છે. તો 3 પરીક્ષા માટે આ શ્રેણી જે છે એ ખૂબ જ અગત્યનું છે, બરાબર. આના તમારે બેઝિક માહિતીવાળા તમારે વિડીયો જોતા હોય, એટલે કે નિયમો આધારિત તમારે વિડીયો જોતા હોય, બરાબર, કે તમારે નિયમો એના આપણે વિડીયો મિત્રો લગભગ 3 થી 4 વખત નિયમોના વિડીયો મૂકેલા છે અને ગયા વર્ષે આપણે લેટેસ્ટ વિડીયો નિયમોના પણ મૂકેલા છે. તો આ ડિસ્ક્રિપ્શનની અંદર નિયમો આધારિત વિડીયો પણ તમને મળી રહેશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શ્રેણીની અંદર શરૂઆત કરીએ છીએ કે સરવાળા માટે, બરાબર, સરવાળો પૂછાય તો કેવી રીતે શ્રેણી પૂછાતી હોય છે. હંમેશા સંખ્યા તમે જુઓ તો આગળ સ્ટેપ બાય સ્ટેપ સંખ્યા વધતી હોય, તો કે 1 પછી 3 છે, બરાબર, અને 3 પછી 5 છે, 5 પછી 7 છે, 7 પછી 9 છે, 9 પછી શું આવે તો ક્રમિક સંખ્યા વધે છે, બરાબર. તો આવી વધતી સંખ્યામાં સરવાળો હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, બે વસ્તુ હોઈ શકે. પણ આજે આપણે જોવાનું છે મિત્રો એ ઓનલી ફોર સરવાળા માટે જોવાનું છે. શેના માટે? સરવાળા માટે. તો સરવાળો મિત્રો કેવા પ્રકારનો હોઈ શકે આપણે શોર્ટમાં લઈ લઈએ કે ભાઈ તમને ચોક્કસ સંખ્યાનો ઉમેરો હોય, એકી સંખ્યાનો ઉમેરો હોય, બેકી સંખ્યાનો ઉમેરો હોય, ક્રમિક સંખ્યાનો ઉમેરો હોય, પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો હોય, પૂર્ણ સંખ્યાનો ઉમેરો હોય, અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોય. આવી રીતે તમને અલગ અલગ રીતે, બરાબર, તમને પ્રશ્ન પરીક્ષાની અંદર સરવાળા માટે પૂછી શકે છે. તો આપણે પ્રેક્ટિસ માટે પ્રશ્ન લઈએ અહીંયા. તો તમને સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ 1 માંથી 3 બન્યા. તો 1 માંથી 3 ક્યારે બને? તો કે ભાઈ 1 ની અંદર તમે 2 ઉમેરો એટલે 3 થાય, બરાબર, બરાબર. 1 અને 2 3. હવે 3 માંથી 5 બન્યા. શ્રેણી તમારે કેવી રીતે જોવાની છે તે ખાસ ધ્યાન દેવાનું છે. હવે 3 માંથી 5 ક્યારે બને? તો કે ભાઈ 3 ની અંદર 2 ઉમેરો એટલે 5 થાય. હવે 5 માંથી 7 ક્યારે બને? તો કે ભાઈ 5 ની અંદર પણ તમે 2 ઉમેરો એટલે 7 થાય. હવે 7 માંથી 9 ક્યારે બને? તો કે 7 માંથી 9 ક્યારે બને? તો જેમાં તમે 2 ઉમેરો ત્યારે થાય. તો હવે આપણે કેટલા ઉમેરવાના છે? તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ દરેકની અંદર 2 સંખ્યાનો ઉમેરો છે, એટલે કે સમાન સંખ્યાનો ઉમેરો કરેલો છે. તો 9માં કેટલા નાખો? તો કે ભાઈ 9માં 2 નાખો એટલે 10 અને 11, એટલે 11 તમારો જવાબ જે છે મિત્રો એ આવી જાય, બરાબર. એટલે અહીંયા આપણો ફાઇનલ આન્સર આપણો આવશે 11. કેટલો આવશે અહીં મિત્રો? 11 આવશે, બરાબર. 2 સંખ્યાનો ઉમેરો છે એટલે ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવશે. તો આવી રીતે તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછી શકે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2ની કે ભાઈ અહીંયા 100 માંથી 107 બન્યા. તો 100માં કેટલા ઉમેરો તો 7 બને, 107 બને? તો કે એમાં ભાઈ 7 ઉમેરવા પડે, બરાબર ને. હવે 107 માંથી મિત્રો 114 છે. તો કે તમે 7માં 7 નાખો એટલે કેટલા થઈ જાય મિત્રો? 14. એટલે અહીંયા પણ મિત્રો 7 સંખ્યાનો ઉમેરો છે. હવે 14માં કેટલા નાખો તો 21 બને. તો કે ભાઈ એમાં પણ 7 નાખો એટલે 21 થઈ જાય. 7 ને ટૂંકમાં 14 ને 7 21. હવે 21 માંથી 128 બન્યા. તો એમાં મિત્રો કેટલા નાખવા પડશે? તો કે એમાં પણ તમારે મિત્રો કેટલા ઉમેરવા પડશે? 7. 21માં 7 નાખો એટલે 28 થાય. તો હવે આપણી ખાલી જગ્યા આવી, તો એમાં આપણે કેટલા ઉમેરવાના છે? તો તમે જોઈ શકો છો અહીંયા પણ મિત્રો સમાન સંખ્યાનો ઉમેરો કરવામાં આવેલો છે, બરાબર. તો 128માં તમે 7 નાખો, બરાબર, એટલે તમને મળશે મિત્રો 135. કેટલા મળશે? 135. એ આપણો જવાબ થઈ જાય છે, બરાબર. 135 વાળો ઓપ્શન બી પણ તમને અહીંયા આપેલો છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા આપણો જવાબ શું આવશે? 135. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 3ની અંદર કે ભાઈ અહીંયા 85 માંથી 120 બન્યા, બરાબર. અહીંયા ઉમેરો છે સરવાળા માટે એટલે તમને વાંધો નહીં આવે, પણ તમે ગુણાકાર પણ એમાં વિચારી શકો. તો હવે 85માં કેટલા નાખીએ તો આપણને મિત્રો 120 મળે? તો કે ભાઈ 85ની અંદર તમારે કેટલા ઉમેરવા પડે? 35 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 35. ત્યારે આપણને શું મળે? 120 મળે, બરાબર. 85માં પહેલાં 5 નાખો એટલે ઉપરના 5 તો નીકળી ગયા, 90 થઈ ગયા. 90માં 30 વધ્યા તો 120 થઈ ગયા. હવે 120ની અંદર કેટલા ઉમેરીએ તો 150 થાય. તો 120માં આપણે કેટલા ઉમેરીએ મિત્રો? 30, બરાબર. હવે તમને પેટર્નને ખબર પડી જાય કે પહેલાં 35 ઉમેર્યા તો પછી 30 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેર્યા છે તમે જોઈ શકો છો. 150માંથી કેટલા બન્યા મિત્રો? 75, બરાબર. તો 150માં તમે 25 નાખો એટલે 175 થઈ ગયા, બરાબર.
તો હવે પછી 25 એટલે 5 5નો ઘટાડો કરી અને ઉમેરો કરેલો છે. તો 175 કેટલા નાખો તો 95 195 મળે, તો કે 20 ઉમેરવા પડે. તો હવે આપણો ફાઇનલ આન્સર ગોતવાનો છે કે અહીંયા શું આવશે. તો કે હવે જો 35 30 25 20, તો હવે આપણે મિત્રો 15 ઉમેરવાના થાય, બરોબર. એટલે 195 તમે 15 ઉમેરો એટલે તમને જવાબ મળશે મિત્રો 210. કેટલો જવાબ મળશે? 210, બરોબર. એટલે આવી રીતે મિત્રો તમે શ્રેણીના પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર સરળતાથી સોલ્વ કરી શકો છો, મેરિટમાં પણ આવી શકો છો. એટલે ત્રણેય પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. સીઈટી માટે શ્રેણી મહત્વની છે, એનએમએમએસ જ્ઞાન સાધના માટે પણ શ્રેણી મહત્વની છે. ત્રણે ત્રણ પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે આપણે ત્રણે ત્રણ માટે આપણે લખ્યું છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4. હવે 40 માંથી 53 બન્યા છે. કેટલા બન્યા છે? 53. તો 40 ની અંદર કેટલા ઉમેરીએ તો 53 બને? તો મિત્રો તમને ખબર છે 40 ની અંદર તમે 13 નાખો તો શું બને? 53 બને. ચાલો ફરીથી આપણે લઈ લઈ, થોડુંક ઝૂમ થઈ ગયું. ચાલો 40 ની અંદર કેટલા નાખીએ તો મિત્રો 53 બને? તો કે ભાઈ 40 ની અંદર આપણે 13 ઉમેરીએ તો કેટલા મળશે? આપણને 53 મળશે. હવે 53 માં આપણે કેટલા નાખીએ તો મિત્રો આપણને 68 મળે. તો તમે બીજા કરો, 53 ની અંદર તમે મિત્રો 15 ઉમેરો એટલે આપણને શું મળે? 68. 53 માં 15 નાખી દો એટલે 68 થઈ જાય. હવે 68 માં કેટલા નાખીએ તો આપણને 85 મળે, બરોબર. તો એમાં તમારે મિત્રો 17 ઉમેરવા પડશે. કેટલા ઉમેરવા પડશે? 17, બરોબર. સીધા છે 70, 15 નાખો એટલે 85 થાય અને 68 ના 2 વધ્યા એટલે 15 ને 2 70. હવે 85 માં કેટલા ઉમેરીએ તો આપણો જવાબ મળી જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા 13 ઉમેર્યા, પછી 15 ઉમેર્યા, પછી 17 ઉમેર્યા, એટલે કે ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો 13, 15 ને 17. તો હવે મિત્રો આપણે 19 ઉમેરવા પડે, બરોબર. તો 85 માં તમે 19 નાખો તો તમે જોઈ શકો છો કે અહીંયા 9 છે અને અહીંયા 5 છે, એટલે 9 ને 5 કેટલા થશે મિત્રો? 14 નો ચોગડો, વધી આવશે 1 ને 1 2 અને 2 ને 8 કેટલા થશે મિત્રો? 10. એટલે 104 આપણો જવાબ અહીંયા આવે છે, બરોબર. 104 વાળો ઓપ્શન પણ આપણો હશે. જોઈએ આપણે તો 104 વાળો ઓપ્શન તમને સી આપેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓપ્શન ડી દેખાતો નથી, પણ આપણે કંઈ જરૂર નથી. આપણે તો સમજૂતી મહત્વની છે. ઓપ્શન તો પછી પહેલાં જવાબ આપણે ગણતરી સાથે લાવવાનો છે. પ્રશ્ન નંબર 5 કે ભાઈ હવે અહીંયા 4 માંથી કેટલા બન્યા? 9 બન્યા, બરોબર. તો 4 માં કેટલા ઉમેરો તો 9 બને? તો કે ભાઈ 4 માં 5 નાખો એટલે 9 ઉમેરે. હવે 9 માંથી કેટલા બન્યા? તો કે 19. તો 9 માં કેટલા ઉમેરો? તો કે 10 ઉમેરો એટલે 19 બને. હવે 19 માં કેટલા ઉમેરીએ તો 34 થાય? તો કે એમાં ભાઈ 15 ઉમેરવા પડે. જો હવે તમે જોઈ શકો છો 5 ઉમેર્યા, 10 ઉમેર્યા, 15 ઉમેર્યા, એટલે હવે 20 ઉમેરવા પડે. તો 34 માં કેટલા નાખો તો 54 થાય? તો કે મિત્રો એમાં 20 નો ઉમેરો છે, બરોબર. હવે 54 માં કેટલા નાખીએ તો આપણને આપણો જવાબ મળી જાય? તો કે 20 પછી કેટલા નાખવા જોઈએ મિત્રો? તો કે 25 ઉમેરવા જોઈએ. તો 54 માં તમે 25 નાખો, બરોબર. એટલે અહીંયા 5 અને આ 4 એટલે કેટલા થઈ ગયા? 9. પછી 2 અને 5 એટલે કેટલા થઈ ગયા? 7. એટલે 79 આપણો જવાબ આમાં આવશે. ઓપ્શન ડી જવાબ છે, બરોબર. જે તમારે આપણે જોઈએ ઓપ્શન ડી. ચાલો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન ડી તમને 79 અહીં તમને આપેલો છે. એટલે આવી રીતે તમે પ્રશ્નોનો જવાબ ઝડપથી મિત્રો મેળવી શકો છો. ન સમજાય તો તમે મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો કે સાહેબ આવા દાખલામાં અમને સમજણ નથી પડતી, તો તમે એવા દાખલાનો વિડીયો બનાવો તો આપણે એવા પણ દાખલાઓ લેશું. ચાલો 6 નંબરનો પ્રશ્ન કે ભાઈ 6 માંથી 12 કેવી રીતે બન્યા? તો સિમ્પલ વસ્તુ છે, 6 માં 6 નાખો એટલે કેટલા બને? 12. હવે 12 માંથી 20 કેવી રીતે બન્યા? તો કે ભાઈ 12 માં તમે 8 નાખો એટલે કેટલા થાય? 20. આ સામાન્ય સરવાળા તમને ફટાફટ તમને ખબર પડી જાય. એટલે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછે ને તો મિત્રો 1 જ સેકન્ડમાં સોલ્વ થઈ જાય. પણ તમે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હોય તો. ચાલો 20 માંથી કેટલા બન્યા? 30. તો કેટલા ઉમેરાય છે મિત્રો? તો કે 10. હવે 30 માં કેટલા ઉમેરીએ તો આપણો જવાબ મળી જાય, બરોબર. તો હવે અહીં તમે જોઈ શકો છો પહેલાં 6 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા, પછી 10 ઉમેર્યા. તો હવે આપણે મિત્રો 12 ઉમેરવા પડે. ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો અહીંયા તમે જોઈ શકો. તો 30 માં 12 નાખો એટલે 42 થાય. કેટલા થાય? 30 માં 12 એટલે 42. અને એવો ઓપ્શન આપણો હશે મિત્રો બી. 42 આપણને જવાબ મળી જાય. અને એના પછી 42 માં તમે મિત્રો 12 પછી 14 ઉમેરો એટલે તમને 56 મળશે.
પછી એના પછી તમે 16 ઉમેરો એટલે તમને 72 મળશે. એટલે ક્રમિક શ્રેણી જે આપણે જવાબ લાવ્યા છે એ પણ સાચો છે. એટલે આમાં 42 જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 7 નંબરનો પ્રશ્ન કે ભાઈ 6 ની અંદર કેટલા ઉમેરીએ તો 7 મળે. તો કે 6 માં 1 નાખો એટલે 7. હવે 7 માં કેટલા ઉમેરીએ તો 9 મળે. તો કે 2 ઉમેરો એટલે 9 થઈ ગયા. 7 ને 2 9. હવે 9 માં કેટલા નાખીએ તો 12 થાય. તો કે એમાં મિત્રો 3 ઉમેરવાના. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 અને 3 એટલે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ઉમેરો છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય એટલે 1 ઉમેરો 2 ઉમેરો 3 ઉમેર્યા. હવે 12 માં કેટલા ઉમેરીએ તો કે 4 ઉમેરો એટલે 16 થાય. 16 માં કેટલા ઉમેરીએ તો કે 5 ઉમેરો એટલે 21 થાય. હવે 21 માં કેટલા નાખવાના તો કે 6. સિમ્પલ વસ્તુ છે, ક્રમિક જ હાલવાનું છે તમારે, બરોબર. શ્રેણી એટલે પેટર્ન એક પ્રકારની. તો 21 માં 6 નાખો એટલે કેટલા થાય મિત્રો? 21 ને 6 27. બરોબર. એવો ઓપ્શન તમારો બી છે, આની નીચે આવી ગયેલો છે, જેની આપણે ગણતરી કરીને નીચે. બરોબર. ચાલો હવે આપણે ઓપ્શનમાં નહીં જઈએ, પણ આપણે ગણતરી આપણા માટે ખૂબ જ મહત્વની છે. ચાલો 8 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. મસ્ત મજાનો પ્રશ્ન છે. હાલો અહીંયા 99 માં 99. તો 99 માં કેટલા ઉમેરો તો 99 મળે. તો કે એમાં કાંઈ નહીં મિત્રો, 0 ઉમેરવાનું. બરોબર, કાંઈ ઉમેરવાનું જ 0. અને એના પછી 99 માં કેટલા નાખીએ તો 100 બને. તો કે મિત્રો એમાં 1 ઉમેરો, 99 ને 100. એના પછી 102 ક્યારે બને? 100 પછી. તો કે 2 ઉમેરો, 100 માં 2 નાખો એટલે 102. એના પછી 102 માંથી 105 ક્યારે બને? તો કે એમાં મિત્રો 3 ઉમેરો, 102 માં 3 નાખો, બરોબર, એટલે 105 થઈ ગયા. હવે 105 માં કેટલા ઉમેરીએ તો 109 થાય. તો કે એમાં 4 ઉમેરો, 105 અને 4 એટલે 109. બરોબર. હવે કેટલા આપણે ઉમેરવાના છે? કે સિમ્પલ વસ્તુ છે, 5 ઉમેરવાના. પહેલા 0 ઉમેરો, પછી 1 2 3 4 ને 5. અહીંયા મિત્રો પૂર્ણ સંખ્યાનો ઉમેરો છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય એટલે 0 1 2 3 4 ને હવે 5. તો 109 માં 5 ઉમેરો એટલે તમને જવાબ મળશે મિત્રો 114 જવાબ મળશે. ઓપ્શન ડી તમને અહીંયા આપેલો છે. બરોબર. એટલે 114 જવાબ આપણો ફાઇનલ. આવી રીતે ફટાફટ તમે શ્રેણી સોલ્વ કરી શકો છો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 9 નંબરનો પ્રશ્ન કે ભાઈ 7 ની અંદર કેટલા ઉમેરીએ તો 14 થાય. તો કે ભાઈ 7 માં 7 નાખો એટલે 14. હવે 14 માં કેટલા ઉમેરીએ તો 23 થાય. તો તમે જુઓ તો 14 ની અંદર મિત્રો તમે 9 ઉમેરો એટલે આપણને કેટલા મળે? 23. હવે 23 માં કેટલા નાખીએ તો 34 મળે. તો કે એમાં મિત્રો તમારે કેટલા ઉમેરવા પડશે? 11. તો અહીંયા તમે જોઈ શકો છો ક્રમિક એકી સંખ્યા 7 9 11. તો હવે 34 માં કેટલા ઉમેરવા જોઈશે મિત્રો? તો કે 13. બરોબર. 34 માં 13 નાખો એટલે ક્રમિક એકી સંખ્યા મુજબ 11 પછી 13 આવે તો 4 ને 3 7 થઈ જશે અને 3 ને 1 4 થઈ જશે. 47 જવાબ આપણો અહીંયા આવશે. બરોબર. એટલે આવી રીતે તમે મિત્રો ફટાફટ, આમાં કાંઈ ઈઝી છે મિત્રો, કાંઈ અઘરું છે નહીં. બરોબર. આવા આપણે દરરોજ મિત્રો વિડીયો મૂકવાના છે શ્રેણી આધારિત. આજે આપણે સરવાળા વિશે જોઈએ છીએ, કાલે આપણે મિત્રો બાદબાકી વિશે જોઈશું, પછી ગુણાકાર વિશે જોઈશું, પછી ભાગાકાર વિશે જોવાના છે, અવિભાજ્ય સંખ્યા જોવાની છે, વિભાજ્ય સંખ્યા, બધા આપણે વિડીયો મિત્રો આ જ ચેનલ ઉપર મૂકવાના છે. બરોબર. તો જે નવા મિત્રો જે છે ખાસ તમારે આવા વિડીયો જોવા હોય, બરોબર, અને પરીક્ષામાં મેરિટમાં આવવું હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તમને ઝડપથી નોટિફિકેશન મળી રહે અને તમે ઝડપથી વિડીયો જોઈ શકો અને તમે સારી એવી તૈયારી પણ કરી શકો છો. અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ પણ આવી સારી એવી તૈયારી કરી શકે અને એ પણ તમારી સાથે મેરિટમાં આવી શકે અને આવી શિષ્યવૃત્તિ કે આવી સ્કૂલનો લાભ લઈ શકે. 10 નંબરનો પ્રશ્ન. હવે 30 માં કેટલા ઉમેરીએ તો મિત્રો 42 થાય. તો 30 માં તમને ખબર છે કે આપણે 12 ઉમેરીએ એટલે કેટલા થાય? 42. હવે 42 માં કેટલા ઉમેરીએ તો 56 થાય. તે ભાઈ 42 ની અંદર તમે 14 ઉમેરો એટલે કેટલા થાય? 56. હવે 56 માં કેટલા ઉમેરીએ તો 72 થાય. તો હમણાં આપણે આની પહેલા જ આવો પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ એમાં 16 ઉમેરો એટલે 72 થાય. બરોબર. એટલે હવે 72 માં કેટલા ઉમેરીએ તો 90 થાય. તો એની અંદર મિત્રો 18 ઉમેરો 72 માં એટલે 90 થાય. તો તમે એક જોઈ શકો છો કે 12 14 16 18 આ બધી બેકી સંખ્યાઓ છે અને ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો હવે 90 માં આપણે કેટલા ઉમેરવા પડશે? તો કે 18 પછીની બેકી સંખ્યા કઈ આવે મિત્રો? તો કે 20. તો 90 માં 20 નાખો એટલે આપણને જવાબ મળશે 110. કેટલો જવાબ મળશે મિત્રો? 110. બરોબર. સીધો હિસાબ 90 પછી 100 ને 110 એટલે 20 ઉમેરે એટલે 110. ઓપ્શન બી જે તમને અહીંયા આપેલો છે, બરોબર છે, 110 આપણો જવાબ આવશે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ 11 નંબરનો પ્રશ્ન મિત્રો કે ભાઈ 6 ની અંદર કેટલા નાખો તો 11 થાય. તો કે ભાઈ 6 ની અંદર 5 ઉમેરો એટલે 11 થાય. બરોબર. હવે 11 માં કેટલા નાખીએ તો 21 થાય. તો કે 11 માં મિત્રો 10 નાખો એટલે 21 થાય. હવે 21 માં કેટલા ઉમેરીએ તો 36 થાય. તો એની અંદર મિત્રો તમે 15 ઉમેરો એટલે 36 થાય. તો 5 10 15 તો હવે તમને ખબર પડી જાય
કે ભાઈ 36 માં 20 નાખો એટલે 56 થાય, 56 માં તમે 25 નાખો એટલે 81 થાય, અને હવે 81 માં આપણે કેટલા ઉમેરવા પડશે મિત્રો? 30 ઉમેરવા પડશે, બરોબર? તો આપણને આપણો જવાબ મળે. એટલે 81 માં 30 નાખો એટલે તમને જવાબ મળશે 111 જવાબ મળશે, બરાબર? 30 નાખવાના એટલે 81 પછી 91 એટલે એમાં 10 ઉમેર્યા, 91 પછી આપણે 101 એટલે 10 બીજા ઉમેર્યા, અને 101 માં 10 નાખો એટલે 3 વખત 30 ઉમેરવાના છે એટલે 111 આપણો જવાબ અહીંયા ફાઇનલ થશે. ચાલો એના પછી નેક્સ્ટ, જો તમે 1 થી 2 તમે આગળ ગણો ને શ્રેણીમાં મિત્રો, હમણાં આપણે જોયું પહેલું ને બીજું, એટલે આપણને ખબર પડી જાય કે આમાં કેટલી કેટલી સંખ્યાનો ઉમેરો હોઈ શકે છે, એટલે આપણે બહુ જાજુ આગળ ગણવાની જરૂર રહે નહીં. હવે જોઈએ 1 માંથી કેટલા બન્યા મિત્રો? તો કે 3. કેટલા ઉમેરાય છે? તો કે 2 ઉમેરાય. હવે 2 માં કેટલા ઉમેરો, સોરી 3 માં કેટલા ઉમેરો? અહીંયા 3 છે તો 6 મળે, તો કે એમાં પણ મિત્રો 3 ઉમેરવા, 3 ને 3 6, બરોબર? હવે 6 જ્યાંથી હાલો છો ત્યાંથી અહીંથી આપણે એરો જ મારીએ છીએ, જો અહીંથી આમ 6 માં કેટલા ઉમેરો તો 10 બને, તો કે એમાં 4, તો તમે જોઈ શકો 2 3 4. તો હવે તમને પેટર્ન ખબર પડી જવી જોઈએ કે પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, તો હવે 10 માં કેટલા ઉમેરવા પડે? તો સિમ્પલ વસ્તુ છે 5. પછી કેટલા ઉમેરવા પડે? 6, તો 15 ને 6 21, બરોબર છે. હવે કેટલા ઉમેરવા પડે? તો કે 7, 21 ને 7 28, એ બરોબર છે. તો હવે કેટલા ઉમેરવા પડશે? તો કે ભાઈ 28 ની અંદર આપણે 8 નો ઉમેરો કરવો પડશે. તો 28 માં તમે 8 નાખો એટલે 36 થાય. કેટલા થાય મિત્રો? 36. 28 ને 8 કેટલા થાય? 36. તો અહીંયા તમારો જવાબ આવશે મિત્રો 36, બરોબર? એટલે આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ ગણતા તમને પેટર્ન ખબર પડી જવી જોઈએ કે આમાં આ વાપરીશ. એટલે ટૂંકમાં તમે 2 ગણો ને એટલે તમને પેટર્નની ખબર પડી જાય, બરોબર? 1 થી 2 ગણો તરત જ, જાજુ તમારે ગણવાની જરૂર રહે નહીં. ચાલો હવે 63 માં કેટલા ઉમેરીએ તો આપણને 75 મળે. તો કે ભાઈ 63 ની અંદર તમે 12 નાખો એટલે તમને કેટલા મળે? 75. 63 માં પહેલાં તો 2 નાખો એટલે 65 થઈ જાય, 65 માં 10 નાખો એટલે 75, એટલે 12 થયા. ચાલો હવે 75 માં કેટલા ઉમેરીએ તો 87 થાય. તો કે એમાં પણ મિત્રો 12, 75 ને 10 85, 2 બીજા 87. હવે 87 માં કેટલા નાખીએ તો 99 થાય. તો કે એમાં પણ મિત્રો 12. તો ખબર પડી ગઈ 12 12 12 સમાન સંખ્યાનો ઉમેરો. તો 99 માં કેટલા નાખ્યા છે? તો કે 12, તો જ 111 થાય. હવે 111 માં કેટલા નાખવાના મિત્રો? 12. તો આપણો જવાબ શું મળે મિત્રો? તો કે 111 માં 12 નાખો એટલે 123 આપણો જવાબ મળે, બરોબર? 11 ને 12 23. પહેલાં તો 11 માં 10 નાખો એટલે 121 છે, એમાં 2 ઉમેરી ગયો એટલે 22 ને 23, 123 જવાબ આપણો થઈ ગયો. એટલે આવી રીતે તમે ફટાફટ ગણી શકો. ચાલો એના પછી આપણે 14 નંબરનો પ્રશ્ન જોઈએ. 1 માં કેટલા ઉમેરો તો 3 થાય. તો મિત્રો 1 ની અંદર આપણે 2 ઉમેરો એટલે 3, 1 ને 2 3. ચાલો એના પછી 3 માં કેટલા નાખો તો 7 થાય, કે એમાં 4, બરોબર? 3 ને 4 7. એના પછી 7 જે છે એમાં કેટલા નાખો તો 13 થાય. તો કે ભાઈ 7 માં 6 નાખો એટલે 7 ને 6 13. તો જો અહીંયા પેટર્ન ખબર પડી જવી જોઈએ, 2 4 6 ક્રમિક બેકી સંખ્યા છે. તો હવે 13 માં કેટલા નાખવાના? તો કે 6 પછીની બેકી સંખ્યા 8, તો 13 ને 8 21 થશે, બરોબર છે. હવે કેટલા ઉમેરવાના? તો કે 10, 8 પછીની બેકી સંખ્યા 10, તો 21 ને 10 31. હવે કેટલા ઉમેરવાના? તો કે 10 પછીની 12, તો 31 ને 12 43. તો હવે કેટલા ઉમેરવાના? તો કે 14. 43 માં 14 નાખો તો અહીંયા 3 અને 4, 3 ને 4 7 થશે, અને 4 ને 1 5 થશે. 57 આપણો જવાબ અહીંયા આવશે. લો આપણે ઓપ્શનની કોઈ જરૂરત નથી, બરાબર? ઓપ્શન એ તમારો જવાબ છે. અહીંયા 57 તમને અહીંયા આપેલો છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 15 નંબરનો પ્રશ્ન. હવે 2 ની અંદર કેટલા ઉમેર્યા તો 3 થાય. તો કે ભાઈ 2 ની અંદર 1 ઉમેરો તો આપણને કેટલા મળશે? 3. હવે 2 ને 1 3. હવે 3 ની અંદર કેટલા નાખીએ તો 6 થાય. તો એમાં મિત્રો આપણે 3 ઉમેરવા પડશે, 3 ને 3 6. હવે એના પછી આપણે આગળ જોઈએ તો 3 માં કેટલા નાખીએ તો 6 માં કેટલા નાખીએ તો 11 થાય. તો કે 6 ને 5 11. તો તમને એમ થાય કે સાહેબ આ એકી સંખ્યાનો ઉમેરો, સરસ, 1 3 5. પણ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો હોઈ શકે, પણ અહીંયા 1 પહેલાં આવી ગયો એટલે 1 અવિભાજ્ય સંખ્યામાં આવે નહીં. એટલે આપણને અહીંથી પણ આપણી બુદ્ધિ હાલવી જોઈએ કે 1 જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે, બરાબર? જો આવા નિયમો ન ખબર હોય તો નિયમો આધારિત વિડીયો, આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલા છે નિયમોના, એ તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. એટલે અહીંયા ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો છે. તો હવે 11 માં કેટલા નાખો તો 18 થાય, કે 7. તો 5 પછીની એકી સંખ્યા 7. 18 માં કેટલા નાખો તો 27 થાય, તો કે 7 પછીની 9, તો 18 ને 9 27. હવે આમાં કેટલા ઉમેરાય છે? તો કે 11, 27 ને 11 38. ક્રમિક એકી સંખ્યા.
તો હવે 38માં કેટલા ઉમેરવા પડશે મિત્રો? તો કે 13. 11 પછીની એકી સંખ્યા 13. તો અહીંયા 8 છે, 8 ને અહીંયા 3 છે, તો 8 ને 3 થાય મિત્રો 11. 11 નો એકડો વધી આવશે 1, તો 3 ને 1 4, 4 ને 1 5, એટલે 51 આપણો જવાબ આમાં આવશે. ઓપ્શન એ જ છે, બરોબર, 51. એટલે આવી રીતે મિત્રો તમે ઝડપથી શ્રેણી આધારિત તમને જે પ્રશ્નો પૂછાય છે એનું તમે ઝડપથી સોલ્યુશન લાવી શકો છો, પરીક્ષામાં મેરિટમાં પણ આવી શકો છો. તો આ વિડીયો જે છે મિત્રો શ્રેણીના આપણે પ્રેક્ટિસ દાખલાઓની વાત કરી છે. શેની વાત કરી છે? પ્રેક્ટિસ દાખલાઓ, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે. આવા જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે. જે મિત્રો છેલ્લે તૈયારી કરે છે, કે જેને 1 મહિનો બાકી હોય, હવે 1 મહિના પછી પરીક્ષા છે અને પછી તૈયારી કરે છે, તો મિત્રો એ તૈયારી આપણને રિઝલ્ટ આપતી નથી. તો આપણે શાળાએ જઈએ છીએ, તો શાળાએ આપણે આખું વર્ષ શું કામ જઈએ છીએ? છેલ્લો 1 મહિનો જઈએ તો ન આપણે પાસ થઈ જઈએ? ન બને. અત્યારથી જ મિત્રો તમે CETની તૈયારી કરો, બરોબર, NMMSની તૈયારી કરે છે, પછી જ્ઞાન સાધનાની જે તૈયારી કરે છે, તે અત્યારથી જ જો આ વિડીયો જોશે અને તૈયારી કરશે તો એને મેરિટમાં આવવા માટે કોઈ વાંધો પડશે નહીં, બરોબર. CETની પરીક્ષા ધોરણ 5માં લેવાય, એટલે 5મા વાળા માટે ફાયદો એ છે કે આ 8મા ધોરણમાં 2 પરીક્ષા લેવાય છે ધોરણ 8ની અંદર, એ તમે અત્યારથી તૈયારી કરો છો. અને 8મા વાળાને, બરોબર, જે 5મામાં CETની તૈયારી નથી કરી, તો એમના માટે થોડીક વધારે મહેનત કરવી પડશે. તમે જ્યારે 8મામાં આવશો 5મા વાળા, ત્યારે તમારે આવા દાખલાઓ તમે ઝડપથી ચપટી વગાડતા તમે સોલ્વ કરી નાખશો અને તમે ધારો એટલા માર્ક તમે લાવી શકો છો. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ શ્રેણીના વિડીયોમાં આપણે બીજા ભાગમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.